બીજી તરફ જામનગરમાં વિદ્યાર્થી આપઘાત કરતા ચકચાર મચી છે। એમપી શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। MBBSના પ્રથમ વર્ષમાં નાપાસ થતા વિદ્યાર્થી આપઘાત કર્યાનું અનુમાન છે। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। તો પોલીસે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। આ યુવાનનો આપઘાત, યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું। યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું છે। તો યુવાનના આપઘાતનું કારણ અકબંધ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણાના લીચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી। માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 છતરોની ચોરી કરી। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। તો તસ્કરો બેફામ બન્યા છે। બે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। નવરાત્રીમાં કઈ રીતે તસ્કરો બેફામ બન્યા છે। અરવલ્લી અને મહેસાણામાં ચોરીની લૂંટની અલગ અલગ ઘટના સામે આવી છે। એક તરફ ફાર્મ હાઉસમાં લૂંટની ચોરી, તો બીજી તરફ મંદિરમાં મહેસાણામાં ચોરી કરવામાં આવી છે। ગુજરાત પેટર્નની બેઠકને લઈને ચેતર વસાવાએ આક્ષેપ કર્યો છે। કહ્યું, અમને આપેલા વિકાસના કામો કાઢી નાખવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં જો લોકોપયોગી કામો નહીં કરાય તો ધરણા કરવામાં આવશે। આ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોની ઢીલી નીતિને લઈને વિરોધની ચીમકી ઉચ્ચારી છે। તો આ તરફ બેઠકને લઈને સાંસદ મનસુખ વસાવા અધિકારીઓની ઝાટકણી કાઢતા નજરે પડ્યા, જેને લઈને ચેતર વસાવાએ કહ્યું કે તેઓ અમારા વડીલ છે, પણ તેઓને મારા જેલમાંથી મુક્ત થવા પર બળતરા થતા હશે। હકીકતમાં તેઓ અધિકારીઓ સાથે મળેલા છે। આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના NGO કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે। ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે। અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ, પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું। ના, હું નહીં, તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એક ખુલાસો કરો। સુધારા વધારા વાત બરોબર છે, એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય, પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા। મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે। 6 વર્ષથી બનેલ તેમજ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરેલા છે। અહીં વરસાદ ન હોય ત્યારે જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા હજારો વાહનો પસાર થાય છે। ત્યારે ચાલકોને ભારે પરેશાની થાય છે। ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કરાયું। હવે આ કહેવાતો અંડરબ્રિજ 1 મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે, છતાંય અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષાવાળાનું એક્સિડન્ટ થયું છે। આ ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોનો દ્વારકાના કલ્યાણપુરના ગાગા ગામે આવેલી સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। સરકારી ખરાબાની જગ્યા પર થયેલ ધાર્મિક સ્થળ પાસેનું દબાણ દૂર કરાયું છે। ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા 7 ઓરડા સહિત અંદાજિત 13,476 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું છે। અંદાજિત 42 લાખની કિંમતની સરકારી જમીન પરના ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તો ભરૂચમાં ATM મશીનની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જી 2 ગઠિયાઓએ ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। 532 સર્કલ પાસે SBIના ATM મશીનની કનેક્ટિવિટી તૂટવાથી તસ્કરોએ 22 ટ્રાન્ઝેક્શન મારફતે 2.9 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પરંતુ બેંકમાં તપાસ દરમિયાન કેશ ડિપોઝિટ મશીનમાં બેલેન્સ ચેક કરતા તેમાં 2.9 લાખ રૂપિયા ઓછા આવતા મશીનનું સ્ટેટમેન્ટ કાઢી ચકાસણી શરૂ કરાઈ। તો ATMના CCTV તપાસતા તસ્કરોની કરતૂતનો ભાંડો ફૂટ્યો। CCTVમાં તસ્કરો ATM સાથે છેડછાડ કરી પૈસા કાઢતા દેખાયા હતા, જે બાદ બંને તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે।
પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જિલ્લાના દાંતા ખાતે પોસ્ટર વિવાદ સામે આવ્યું છે. દાંતા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા ચકચાર મચી છે. ગાંધીનગર બાદ હવે દાંતામાં પણ આવા પોસ્ટરો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું. નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં શાંતિભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં નવરાત્રીમાં શાંતિ દોડવાનો હિન્ન પ્રયાસ શરૂ થયો છે. દૂધની ડેરી ભીલવાસ સહિતના વિસ્તારોમાં લાગ્યા આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ વિવાદને પગલે રાજકોટ પોલીસ એલર્ટ થઈ છે. રાજ્યભરના વિવિધ શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગી રહ્યા છે. જો કે હાલ પોલીસ દ્વારા આ પોસ્ટર હટાવવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટમાં નીલ સિટી ક્લબના દાંડિયા બહાર બવાલ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના સાથે બબાલ થઈ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે રકઝક થઈ. નીલ સિટી ક્લબના અર્વાચીન દાંડિયામાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ડીજે રાઉન્ડમાં ફિલ્મી ગીતો પર યુવાનો લગાવતા હોય છે ઠુમકા. વાયરલ વિડીયોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અપશબ્દો બોલતા પણ નજરે પડી રહ્યા છે. સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરીને બંને પક્ષે મામલો થાળે પડાવ્યો છે. ભુજમાં ગરબામાં વિધર્મીને લઈને વિવાદ સર્જાયો છે. વીએચપી અને બજરંગ દળે હાથ ધર્યું ચેકિંગ. શિવાલિકના ગરબામાં ચેકિંગ કરાયું. વિધર્મીઓને એન્ટ્રી ન આપવા આયોજકે ખાતરી આપી. વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે સંગઠનોની માંગ છે. હજારો વર્ષથી ચાલતો આવતો પર્વ આજે લોકો 50%ની આસપાસ લોકો ડિપ્રેશનમાં અડધા ગાંડા થઈ ગયા છે. એનું કારણ મનને સ્થિર નથી, માની ઉપાસના નથી. આપણી ઉપાસના એ હતી મન નું શુદ્ધિકરણ થતું હતું. મનનું શુદ્ધિકરણ હોય તો શરીરનું શુદ્ધિકરણ રહીએ. એ બધું ભૂલી અને ગાંડાની જેમ જનાવર બનતા જાય છે. ઘણા સંસ્કારી નગરીઓમાં ન બનવાની ઘટના બને છે. નામ સંસ્કારી નગરી હોય. સંસ્કારી નગરી એટલે કોઈ પથ્થર ખડકવાથી, મોંઘી ગાડીઓ ઢગલા કરવાથી, મોટા મોટા બાગ બગીચા બની જવાથી, મોટા મોટા માણસો રહેવાથી સંસ્કારી નગરી નથી થતી. સંસ્કારી નગરી એને કહેવાય જ્યાં સંસ્કારી માણસો રહીએ, સારા માણસો રહીએ, જગતનું કલ્યાણ ઈચ્છે એવા રહીએ. એ ન બનવી જોઈએ. ડાયા માણસો જાગે, ધર્મગુરુઓ, જુદી જુદી સંસ્થાઓના જે સંસ્કારના કામ કરે છે એ સાહિત્યકારો, કવિઓ, સંતો અને સત્તા, આ બધાએ મળી અને આપણે આના માટે કંઈક કરવું જશે. આમાં એવી વાત આવે છે કાયદો નથી આના માટે. જે ન બનવાની ઘટનાઓ બને છે, ગરબાના ગ્રાઉન્ડમાં અશ્લીલતા ફેલાવે છે, કાયદો તો હોય ને ન હોય તો પછી કોઈને લઈ આવવો પડે. આવું પણ કરવું પડે. હાવ આવું કરે તો એને તતડાવી બાવડા ચાલીને ઘર ભેળા કરી દેવાય. પણ મારું કહેવાનું એ છે કે આપણે આપણા સંસ્કારને જાળવીએ. આપણી પાસે ઘણું બધું હતું, ઘણું આપણે ગુમાવ્યું, હજી આપણી પાસે ઘણું છે. આજનું વિજ્ઞાન જેના માથે સંશોધન કરે છે, ભારતીય સભ્યતા માથે, આમાં જ્ઞાન સાથે વિજ્ઞાન છે, પરંપરા સાથે વિજ્ઞાન, સભ્યતા વિજ્ઞાનથી જોડાયેલી આ સભ્યતા છે. એ દુનિયાને ખબર છે. તો એ સભ્યતા આપણી જળવાઈ રહે. અને આપણા આદરણીય HM સાહેબ એટલે કે હર્ષ સંઘવી સાહેબે કીધું આજે કે ભાઈ આપણે આપણા સંસ્કારને જાળવી અને ગરબી કરશું તો એ આપણે ભૂલાય નહીં. અને બસ માની ઉપાસના કરો, બધાય રમો. કોઈ જ્ઞાતિ જાતિ બધું આપણે ભૂલી જઈએ. માની ઉપાસના માટે શું જ્ઞાતિ જાતિ હોય, પણ ભક્તિ ભાવમાં ડૂબી અને આપણે રમીએ. અને માની ઉપાસનાના આ દિવસો એક વર્ષે એકવાર આવે. આવતી નવરાત્રિ આપણે હોય ન હોય, ક્યારે કોણ ગોટો વળી જાય કાંઈ નક્કી નથી. આ ઉપાસના એ જગદંબા સાક્ષાત કણે કણમાં બેઠી, ન જાગે ન સોવે ન હલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ સેહીન સેહીન માતાન તાતાન ભ્રાતા સનેહી વિદેખાન દેખાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેખી ઉદાસીન ગાસીની વાસીન મંડી. હેમાં તું કણે કણવા તોહી સાયરા નીર ગંભીર ગાજે, ભીડે આંકડા વાંકડા નાટ સાજે, દરિયાના હિલોળામાં લોઢમાં તું સો, કણે કણમાં તું સો, લીલી ચાદર ઓઢીને ધરતી માથે માઈ તારી ઓઢણી છે. એ ભગવતીની સાથે તાર જોડાઈ આપણી સભ્યતાને હાચવીએ અને સભ્યતાને બગાડવાની કોશિશ કરે એને મોઢા ઉપર મુખો મારીએ અને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જાળવીએ. યુનાઇટેડ વે ગરબામાં અશ્લીલ હરકતનો મામલો. આ હરકત બાદ યુગલે પોલીસ સમક્ષ માફી માંગી. અભદ્ર ચાળા કરનાર દંપતી ઓસ્ટ્રેલિયન નીકળ્યું છે. NRI યુગલને પોલીસે માફીનામું લખાવીને મુક્ત કર્યું છે.
આજે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે આ દંપતી. તો વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં અશ્લીલ હરકત મામલે ચર્ચાએ જોર પકડ્યું છે. આસ્થાના અવસર પર અશ્લીલતાને લઈને લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે આ મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે. તો વડોદરામાં ગરબામાં અશ્લીલ હરકતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડનો વિડીયો વાયરલ થયો છે. એક યુવતી અને યુવકનો વિડીયો વાયરલ થયો. એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું. બંને પતિ પત્ની હોવાની ચર્ચા છે. ગરબા ગ્રાઉન્ડ પર આ પ્રકારની હરકત કેટલી વ્યાજબી તેવા સવાલો પણ ઉઠ્યા છે. મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ ખેલૈયાઓની અશ્લીલ હરકત, માતાજીની આરાધનામાં ભાન ભૂલી રહ્યા છે યુવાનો. લોકોની લાગણી દુભાય તેવી હરકતો યુવાનો કેમ કરી રહ્યા છે તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. તો લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડનો એક વિડીયો છે તે વાયરલ થયો છે. એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું. આ વિડીયો સામે આવતા અનેક સવાલો. યુનાઇટેડ વેના ગરબા ફરી વિવાદમાં. એનઆરઆઈ કપલ બાદ બીજો વિડીયો સામે આવ્યો છે. વધુ એક કપલનો અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિલ્સન સોલંકીની પત્ની સાથે અશ્લીલ વિડીયો વાયરલ. વિલ્સન દુષ્કર્મનો આરોપી હોવાનો પણ ખુલાસો થયો છે. પૂર્વ ભાજપ કાર્યકર હતો વિલ્સન સોલંકી. ગરબા ગ્રાઉન્ડમાં આવા અશ્લીલ વિડીયો વાયરલ થતા ખેલૈયાઓમાં પણ રોષ છે. તો સતત વધતા આવા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. ગરબા ગ્રાઉન્ડ પર આરાધનાના બદલે અશ્લીલ હરકતો ખૂબ જ નિંદનીય છે. સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકતો સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. તો વધુ એક કપલનો અશ્લીલ વિડીયો છે તે સામે આવ્યો છે. પૂર્વ ભાજપ કાર્યકરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અનેક સવાલો પણ ઊભા કરી રહ્યો છે. આસ્થાના નામે આવા ચેડા, શું આ આસ્થાના નામે અશ્લીલતા નથી? તે મોટો સવાલ છે. અનેક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી પણ ઉઠાવી રહ્યું છે. સંસ્કારી નગરીમાં આવી અસંસ્કારી હરકતો કેમ થઈ રહી છે તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. કેમ સનાતન ધર્મને બદનામ કરવામાં આવે છે? આ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે. અશ્લીલતા ગરબામાં ફેલાવવામાં આવી રહી છે. શું આ આસ્થાના નામે અશ્લીલતા નથી? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 5 દિવસ માટે વરસાદની આગાહી. आने वाले 7 दिनों के लिए जो गुजरात की स्टेट की फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, तापी डांग और नर्मदा छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है.